જાનન ઘોડો અટકે છે ત્યાં અટકણ જો લાલ કપડાથી ભડકે છે ત્યાં અટકણ જો નાટકિયા વ્યસ્તની કામીએ જાણે અડોને ક્યાં કઈ પોળો છે નાટકિયા વ્યસ્તની કામીએ જાણે અડોને ક્યાં કઈ પોળો છે મેં કવોટરનું ભાનું કાઢી ભાગે ત્યાં અટકણ જો મેં કવોટરનું ભાનું કાઢી ભાગે ત્યાં અટકણ જો ભોગવા તાય બીજા તોફાનકારી સ્પંદ પડગે ભોગવા તાય બીજા તોફાનકારી સ્પંદ પડગે ઝીણી ઝીણી ઈચ્છા પાછી ઉભે છે ત્યાં અટકણ જો ઝીણી ઝીણી ઈચ્છા પાછી ઉભે છે ત્યાં અટકણ જો અપટાંદ લોભાંદ વિષયાંદ કામાંદ રજડે છે કપટાંદ લોભાંદ વિષયાંદ કામાંદ રજડે છે છાની છુપી ગુપ્ત વાતે માયા શૈલ્યજ અટકણ જો છાની છુપી ગુપ્ત વાતે માયા શૈલ્યજ અટકણ જો અપકર્ષણ થાય વાણી ખેંચાય જાય સુણે ન કોઈ અપકર્ષણ થાય વાણી ખેંચાય જાય સુણે ન કોઈ મુક્ત હાસ્ય ના કદી ઉત્પન્ન થાય જ્યાં અટકણ જો મુક્ત હાસ્ય ના કદી ઉત્પન્ન થાય જ્યાં અટકણ જો આપણા દેશમાં દુશ્મન પેશે ત્યાં ભડકણ છે આપણા દેશમાં દુશ્મન પેશે ત્યાં ભડકણ છે અંતરના સુખને આવરીને ખોરવે અટકણ જો અંતરના સુખને આવરીને ખોરવે અટકણ જો હળવે રહીને ઝડપીલા ચાલો આ સમજણ છે હળવે રહીને ઝડપીલા ચાલો આ સમજણ છે પોતાના વર્તન વાગે ન કોઈને સ્વલક્ષણ જો પોતાના વર્તન વાગે ન કોઈને સ્વલક્ષણ જો ઝડપીલો ઘોડો અટકે છે ત્યાં અટકણ જો ઝડપીલો ઘોડો અટકે છે ત્યાં અટકણ જો લાલ કપડાથી ભડકે છે ત્યાં અટકણ જો લાલ કપડાથી ભડકે છે ત્યાં અટકણ જો જય સચ્ચિદાનંદ. મોટામાં મોટી અટકણ એટલે કે આપણને મોક્ષે ના જવા દે એને ટૂંકમાં કહીએ તો કે આપણા વર્તન કોઈને પણ વાગે, આપણી વાણી કોઈને પણ વાગે તો ત્યાં ચેતી જવાનું કે આ બરાબર નથી. મોક્ષે જતા દાદાની કૃપા થઈ છે એટલે વ્યવહાર શુદ્ધ થયો. શુદ્ધ થયો એટલે વ્યવહાર જુદો પડ્યો, નિશ્ચયથી છૂટો થયો એટલે આપણે મુક્ત થયા. હવે એ વ્યવહાર જ્યાં સુધી આદર્શ નહીં થાય અને ખૂબ વાગડવાની જરૂરત છે કે આજે કેટલીક વખત ડિસ્ચાર્જ કહીને આપણે
આપણો વ્યવહાર મન વચન કાયાથી કોઈને સહેજ પણ દુઃખ થાય તો એમાં લઈ જવાય છે, અને એ તો આગળ સર્જાયેલું છે એટલે આજેનું પરિણામ આવે છે. તો એમાં આપણે શું કરીએ? એટલે કદાચ એ વાતને લઈને પ્રતિક્રમણ પણ ના કરે, કારણ કે એમાં હું ક્યાં કરું છું કશું. એટલે આવી રીતે કરીને બુદ્ધિએ કરીને પોતે જે વ્યવહાર પ્રતિક્રમણ માંગે છે એ પ્રતિક્રમણ ચૂકી જવાય છે. એટલે વ્યવહાર એને આપણે એમ કહીએ કે એ પર છે ને પરાધીન છે ને પરાધીનતા કરાવનારો છે. એનો મતલબ કે જે અવસ્થિત થયું છે અને જેના કારણે હવે એ વ્યવસ્થિતના પરિણામ આજે આવે છે, એનો દુરુપયોગ કરવાનો નથી. એનો મતલબ એ કે હવે આ વ્યવસ્થિત છે તો એમાં હું શું કરું? કારણ કે જે વ્યવહાર બગડેલો છે અનંત અવતારના અજ્ઞાન પ્રયોગથી, એને આજના દાદાના જ્ઞાનના પ્રયોગથી સવડો સરખો સીધો કરી લેવાનો છે. એટલે તો જ આપણાથી છૂટાશે. એટલે કે વ્યવહાર નોર્મલ થયા વગર નિશ્ચય પ્રમાણિત થતો નથી. ભલે આપણને મૂળ નિશ્ચય જે તીર્થંકર ભગવંતોના હૃદયમાં હતું તે જ આપણને મળ્યું છે, પણ વ્યવહારની આદર્શતા આવ્યા વગર આ પ્રકરણ પૂરું થાય એમ નથી. અને છતાં આપણને તો અક્રમ વિજ્ઞાન મળ્યું છે. એટલે દાદાએ કીધું કે તમારે કોઈ ચિંતા કરવાની નથી, ખાલી વાતને સમજી લો, અને સમજી લેશો એ સમજણ જ બધા પરિણામ લાવશે. એટલે સમજીને તારણ કાઢવાનું છે. એટલે જે વ્યવહાર નિશ્ચય થઈ ગયો તો અને એના કારણે વ્યવહારમાં બધી ખામીઓ પેસી ગઈ છે, તો હવે મૂળ નિશ્ચય પ્રાપ્ત થયા પછી વ્યવહાર પક્ષે જે નિશ્ચય જોઈએ છે એ નિશ્ચય કરીને વ્યવહારને નોર્મલ નેચરલ સહજ કરી લેવાનો છે. કારણ કે વ્યવહાર જાતે સહજ થાય એવો નથી. કારણ કે એના પર જે હસ્તક્ષેપ થયેલો એના કારણે આજે અવળો છે. હવે આજે જ્ઞાને કરીને આપણું હસ્તક્ષેપ જરૂરી છે. એટલા માટે આપણને આજ્ઞા આપી છે વ્યવહાર પક્ષે, કે એ આજ્ઞા થકી આપણે પોતાને આપણો વ્યવહાર આદર્શ કરી લઈએ. એટલે એમાં બહુ સિમ્પલ થર્મોમીટર આપણને આપ્યું દાદાએ કે આપણા વાણી વર્તન જો કોઈને વાગે છે તો ત્યાંથી હવે પાછા વળો. કારણ કે આપણા થકી કોઈને દુઃખ થાય ને આપણને સુખ મળે એ થવાનું નથી ક્યારે. કારણ કે જે અપાય તે જ પાછું આવે. એટલે આ સમજણથી બીજી બધી જે બધી બાબતો છે લક્ષ્મી અને વિષય સંબંધી, એની આપણે ઘણી બધી વાતો કરી છે. દાદાની પણ વાતો સાંભળી છે, આપણે દાદાની ચેતવણીઓ પણ સાંભળી છે. હવે એક વસ્તુ સમજી લેવાનું કે મોક્ષે જતા સુધી વ્યવસ્થિત બધું સંભાળી લેવાનું છે. એટલે વ્યવસ્થિત જ આપણી બધી ઈચ્છાઓ પણ પૂરી કરશે. આપણે સહજ રહીને કોઈને દુઃખ ના થાય એવી રીતના પ્રયત્નો કર્યા કરીએ. અને તમે જોશો બધા સંજોગો ભેગા થશે અને કુદરતી રીતે થાય છે અને આપણી ઈચ્છા પૂરી થશે. જય સચ્ચિદાનંદ. આજે અક્ષય તૃતીયા છે અને બહુ ઊંચું